નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે MHI2 આધુનિક વિશ્વના ઇતિહાસ અંતર્ગત વિયેના સંમેલન, યુરોપીય સંઘ અને શક્ય હોય તો એનાથી આગળ વાત કરીશું. આધુનિક વિશ્વનો ઇતિહાસ. આધુનિકતા ચોખવટ કરી લઈએ આપણે આધુનિકતા અંગે. આધુનિકતાનો અર્થ જુદી જુદી વ્યક્તિ માટે, જુદા જુદા વિચારક માટે જુદો જુદો હોઈ શકે છે. પહેલા કરતા જે કંઈ પરિવર્તન છે, જુદા પ્રકારનું જીવન છે, યંત્ર યુગનું મહત્વ છે, આપણે એને આધુનિકતા કહીએ. માણસ સાયકલની જગ્યાએ ટુ વ્હીલરની જગ્યાએ ફોર વ્હીલર અને હવાઈ મુસાફરી કરતો થઈ ગયો, ક્રૂઝમાં મુસાફરી કરતો થઈ ગયો, ઘરે ઘરે એર કન્ડિશન થઈ ગયા, સ્માર્ટફોન થઈ ગયા. આધુનિકતા એને પણ કહેવાય. પરંતુ આપણે અહીંયા જે આધુનિકતાની વાત કરવી છે, એ આધુનિકતા માનવીના સુખની વાત કરવી છે. નવજાગૃતિ કાળ પહેલાનો સમયગાળો, જેની અંદર બહુ થોડા લોકો પોતાના જીવન સમક્ષના પડકારોને સરળતાથી ઝીલી શકતા હતા અને બહુ બધા લોકો એમના જીવન સમક્ષના પડકારો સારી રીતે જીવી શકતા ન હતા. નવજાગૃતિથી નવું ચિંતન શરૂ થયું. એ ચિંતનની અંદર પણ બે પ્રકારના ચિંતન એક સાથે વહી રહ્યા. નંબર એક કે જે પ્રજા પોતાના જીવનને જીવવા માટે અતિશય સંઘર્ષ કરી રહી છે. એ સંઘર્ષ કર્યા પછી પણ એના માટે જીવવું ખૂબ દોહેલું હતું, તો એનું જીવન સરળ બન્યું. પણ બીજી ધરીની વાત કરીએ તો શું સાધનો મળી જવાથી માણસ સમસ્યાઓ વગરનું બની જાય? તો આપણે એની સમસ્યાઓનું નિવારણ કરવા માટે નવજાગૃતિથી ક્રમશઃ જે નવા નવા મૂલ્યો વિકસાવે, સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, ઉદારમતવાદ, માનવતા, લોકમત, આત્મનિર્ણયનો અધિકાર, લોકશાહી, બિન સાંપ્રદાયિકતા વગેરે વગેરે. આ દ્વારા આપણે માનવીને સાચા અર્થમાં તનથી, મનથી અને હૃદયથી ત્રિવિધ રીતે આપણે એને સમસ્યાઓ
વગર સમસ્યાઓ હોય પણ એ હળવી હોય, એનાથી એને માનસિક તણાવ ન થાય એવો એટલો મોટો હળવો તણાવ હોય છે. એવા એક સમાજનું નિર્માણ કરવાનો વિચાર કરવાનો, એ સમાજનું નિર્માણ કરવા માટે શાસન વ્યવસ્થા કેન્દ્રમાં જાય ત્યારે શાસન વ્યવસ્થાના પ્રકારમાં ક્રમશઃ ઘણા બધા ફેરફાર થાય. સામંતશાહી એમાંથી એને સામંતશાહીને નબળી પાડીને રાજાશાહીને મજબૂત કરવાનું, મજબૂત કરવામાં આવ્યું તો એમ લાગ્યું કે ના, હજી પણ રાજા વધારે શક્તિશાળી હોય એટલે રાજાને એટલો શક્તિશાળી બનાવવામાં આવ્યો કે ભવ્ય રાજાશાહીનો સમય પણ પ્રજાના માટે જે પરિવર્તન જોઈતું હતું એ પરિવર્તન દેખાતું ન હતું. એમાંથી આપણે યાદ રાખીશું કે રાજાશાહી, ભવ્ય રાજાશાહી આવી ત્યારે પણ આંતરરાષ્ટ્રીયવાદ હતો. કયા અર્થમાં? ખાસ કરીને ધર્મના અર્થમાં. યુરોપની અંદર ખાસ કરીને સમગ્ર યુરોપ એકંદરે ખ્રિસ્તી ધર્મથી જોડાયેલું હતું. મોટાભાગના દેશોમાં ખ્રિસ્તી ધર્મ પ્રાધાન્યતા ભોગવતો હતો અને ખ્રિસ્તી ધર્મનો વડો પોપ ઇટાલીના રોમની અંદર રહેતો હતો. રોમની અંદર આવેલ દેવળની અંદર એ રહેતો હતો અને એનું વર્ચસ્વ સમગ્ર યુરોપના ખ્રિસ્તી સમાજ ઉપર હતું. સમાજ ઉપર તો હતું પણ સમાજ થકી રાજા ઉપર પણ હતું. રાજા પણ નવો રાજા રાજગાદી ઉપર બેસે તો પોપ પાસેથી, કયો પોપ? પોતાના દેશનો નહીં, ઇટાલીના રોમની અંદર રહેલો પોપ, એની માન્યતા જોઈએ તો જ રાજગાદી ઉપર બેસી શકાય અને એ રાજી ના હોય તો રાજગાદી છોડી પણ દેવી. એવું ધર્મનું પ્રાબલ્ય હતું. ધર્મ માત્ર રાષ્ટ્રનો ન હતો, આંતરરાષ્ટ્રીય હતો. પણ એમાંથી આંતરરાષ્ટ્રીયતામાંથી રાષ્ટ્રવાદ ઉત્પન્ન થયો અને એવું લાગ્યું કે રાષ્ટ્રવાદ જો પ્રબળ બને તો એ રાષ્ટ્રના લોકો પ્રતિકૂળતાઓ ઘટાડીને અનુકૂળતાઓ વાળું જીવન જીવી શકે. રાષ્ટ્રવાદ ખૂબ આગળ વધ્યો. યુરોપના જુદા જુદા દેશોમાં એનો સારો પ્રચાર અને પ્રસાર થયો. પરંતુ શાસન વ્યવસ્થાનું સ્વરૂપ રાજાશાહી હતું અને લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવાની અંદર જે સફળતા મળવી જોઈએ એ સફળતા પ્રાપ્ત થતી ન હતી.
ત્યારે એમાંથી શાસન વ્યવસ્થામાં પરિવર્તન કરવાનો એક નવો વિચાર આવ્યો, અને એ વિચાર એટલે લોકશાહી. આપણે જાણીએ છીએ તેમ કે લોકશાહીની સ્થાપના પણ અમેરિકા જેવા દેશમાં એની સફળતા પણ મળી. અને આજે અમેરિકાની લોકશાહી અન્ય રાષ્ટ્રોની સરખામણીની અંદર ઘણી સફળ રહી છે. તેમ છતાં પણ હાલના દિવસની વાત કરીએ તો સમજાતું નથી કે નવા પ્રેસિડેન્ટની ચૂંટણી થવા જઈ રહી છે, ત્યારે બંને પ્રેસિડેન્ટ, જે ભાવિ પ્રેસિડેન્ટ છે, શક્ય ભાવિ પ્રેસિડેન્ટ, એમની ઉંમર ઘણી છે. હું અહીંયા એ સ્પષ્ટ કરવા માંગુ છું કે અમેરિકા એટલે શું? થોડુંક યાદ કરાવી દો કે વિદ્યાર્થી મિત્રો, આપણે આધુનિક વિશ્વનો ઇતિહાસ ભણીએ છીએ. આપણી ચર્ચાના કેન્દ્રમાં આધુનિકતા છે. તો એ આધુનિકતા પ્રસ્થાપિત કરવામાં અમેરિકાએ બહુ મોટું યોગદાન આપ્યું છે. કઈ રીતે? તો અમેરિકાની અંદર કોઈ પણ પ્રેસિડેન્ટ ગમે તેટલો સફળ હોય, ગમે તેટલો લોકપ્રિય હોય, 2 ટર્મ સળંગ પ્રેસિડેન્ટ તરીકે રહ્યા પછી ત્રીજી ચૂંટણી એ લડતો નથી. ત્રીજી વાર કદાચ એને લડવું હોય તો ત્રીજી સળંગ ના લડે, ફરી એ પછી ચોથી પાંચમી કદાચ લડે, પણ 2 વખત લડ્યા પછી ગમે તેટલા લોકપ્રિય હોય એ પદ અન્યના માટે ખાલી કરી દેવા. અપવાદ રૂપે દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે એકમાત્ર ફ્રેન્કલિન ડિલાનો રૂઝવેલ્ટ ત્રીજી વખત યુદ્ધજન્ય કટોકટીને કારણે ત્રીજી વાર, સળંગ ત્રીજી વાર ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. પણ એ અપવાદ છે. અમેરિકાની અંદર હજી સુધી કોઈ પ્રેસિડેન્ટ સળંગ 2 ટર્મ પછી ત્રીજી ટર્મ સત્તાને પકડી નથી રાખતા, છોડી દે છે. કેમ? બીજાને અવકાશ આપવાનો. બીજો તમારાથી પણ વધારે સારો હોય છે. જ્યારે આપણે અન્ય દેશોમાં જોઈશું તો ભારત પણ એમાં આવી ગયું, ઇંગ્લેન્ડ પણ આવી ગયું, રશિયામાં અત્યારે આપણે જોઈએ છીએ કે પુતિન ઘણા વર્ષોથી છે, ચીનની અંદર હાલ જે શી જિનપિંગ છે એ સત્તા છોડવા માંગતા નથી, કે નજીકના ભવિષ્યમાં સત્તા છોડે એવું દેખાતું નથી. ટૂંકમાં જ્યાં સુધી પોતાનું અંતિમ શ્વાસ ચાલે સત્તા છોડવા દે.
તો ત્યાં ઇન્દિરા ગાંધીએ લાંબુ શાસન કર્યું, જવાહરલાલ નહેરુએ લાંબુ શાસન કર્યું, હાલના વડાપ્રધાન લાંબુ શાસન કરી રહ્યા છે ત્રીજી વાર સતત. પણ અમેરિકા કે જે 2 ટર્મથી ત્રીજી ટર્મ માટે લડતું નથી, બીજાને તક આપે છે, ત્યારે મને એ સમજાતું નથી કે બંને પ્રેસિડેન્ટ, ભાવિ પ્રેસિડેન્ટ ઉંમરની દ્રષ્ટિએ હવે શાસન કરવાની દ્રષ્ટિએ એ શાસનનો ત્યાગ કરવા લાયક છે, ત્યારે બીજાને કેમ તક નથી આપવી જોઈએ? તો આધુનિકતાનો પ્રવાહ જ્યારથી શરૂ થયો, સમાજ આધુનિકતા તરફ વળ્યો જરૂર છે, પણ વચ્ચે વચ્ચે અવરોધો આવે છે, અને એ અવરોધોને પરિણામે આધુનિકતાનું પૂર્ણ વિકસિત રૂપ જે પ્રાપ્ત થવું જોઈએ એ પ્રાપ્ત થતું નથી. ઓકે, પાછા આપણે આવી જઈએ કે અમેરિકા એ લોકશાહીને સફળ બનાવી, દુનિયાના બીજા દેશોને પણ એવું લાગ્યું કે આપણે પણ જો સુખી થવું હોય, આપણા રાષ્ટ્રને, આપણી પ્રજાને સુખી કરવી હોય, તો રાજાશાહીમાં લોકશાહી શાસન વ્યવસ્થાની સ્થાપના કરવી. અને પરિણામે 19મી આખી એ સદીને આપણે જોઈએ તો ત્યાં 2 પ્રકારના દેશો હતા. એક દેશો કે જ્યાં રાજાશાહી શાસન વ્યવસ્થા હતી, પણ શાસન પોતાનું હતું. એ દેશો રાજાશાહીને ઉથલાવીને લોકશાહી સ્થાપવા માંગતા હતા, લાવવા માંગતા હતા. બીજા કેટલાક દેશો એવા હતા કે જ્યાં શાસન વિદેશી હતું. ઇટાલી છે, જર્મની છે, ભારત છે, અને બીજા પણ એ લોકો વિદેશી શાસનને હટાવીને ફરી રાજાશાહીને લાવવા નતા માંગતા, લોકશાહી લાવવા માંગતા. લોકશાહી આવી પણ કરી બહુ બધા દેશોમાં, પણ પરિણામ આધુનિકતા જેને કહીએ એ આવતી હતી, પણ જેટલી આવવી જોઈએ તેટલી નહોતી આવતી. પરિણામે એક નવો વિચાર આવ્યો, જેને આપણે સામ્યવાદ કહીએ છીએ. એમ થયું કે સામ્યવાદી શાસન વ્યવસ્થા જો લાવી શકાય તો એક સુંદર સમાજનું નિર્માણ કરી શકાય. રશિયાની અંદર 20મી સદીની પ્રથમ 25ની અંદર 1917ની અંદર બોલ્શેવિકોએ સામ્યવાદી ક્રાંતિ કરી. એનાથી આધુનિકતા, ઘણી આધુનિકતા, પણ લોકશાહીની સાથે સરખામણીમાં આગળ જતા સામ્યવાદ કરતા લોકશાહી દેશોની અંદર લોકોનું જીવન ધોરણ વધારે સારું હતું.
લોકો માનસિક રીતે વધારે સુખી હતા, સંતુષ્ટ હતા, અને પરિણામે સૌ પ્રથમ જર્મની કે જે બે ભાગમાં વેચાયેલું હતું, સામ્યવાદી જર્મની અને લોકશાહી જર્મની, પૂર્વ જર્મની ને પશ્ચિમ જર્મની જે છે એક થઈ ગયું અને આખા દેશમાં લોકશાહી સ્થપાઈ. જર્મનીની રાજધાની બર્લિનની અંદર દિવાલ હતી, ઐતિહાસિક દિવાલ કહેવાય, તોડી નાખવામાં આવી. અને ત્યાર પછી સોવિયેત રશિયા, યુએસએસઆર, એનું પણ વિઘટન થઈ ગયું, જ્યાંથી સામ્યવાદનો જન્મ થયો ત્યાં પણ પરિવર્તન. ચીન 1949ની અંદર સામ્યવાદી ક્રાંતિ થઈ અને સામ્યવાદી ક્રાંતિ પહેલા જે ચીન હતું એના કરતા આજનું ચીન ખૂબ બદલાઈ ગયું છે. પ્રોડક્શનની બાબતમાં સમગ્ર વિશ્વને માત આપી રહ્યું છે. દુનિયાના બજારો ચાઇનીઝ પ્રોડક્ટથી છલકાઈ રહ્યા છે. દુનિયાના બજારો ટૂંકમાં ચાઇનાએ સર કરી દીધા છે. હાલ સીધી રીતે અમેરિકા રેન્કમાં નંબર 1 ગણાય છે, પણ ચાઇના એ નંબર 1 છે કે કેમ, લોકોને ડાઉટ છે. એમને એમ છે કે જો યુદ્ધ થાય તો ચીન એ દુનિયાની ગમે તે શક્તિને હરાવવા માટે શક્તિમાન છે, ભૂગર્ભમાં એવી તૈયારી કરી રહેલું છે. અને એટલું છે એમ કે ઘણાની દ્રષ્ટિએ, બધાની દ્રષ્ટિએ પરીક્ષા નથી તે, એટલે નંબર 1 એની પાસે નથી. જો યુદ્ધ થાય એટલે કે પરીક્ષા થાય તો મે બી. અહીંયા આપણે સમજવાનું એ છે કે નંબર 1 અઘોષિત હોઈ શકે, પ્રોડક્શનની દ્રષ્ટિએ તમામ પ્રકારના પ્રોડક્શન એમાં એ નંબર 1 છે. પણ સુખની વાત કરીએ, આધુનિકતાની વાત કરીએ તો ચીનનો સામ્યવાદ ફેલ ગયેલો છે એમ કહીએ તો ચાલે. પ્રોડક્શનથી આધુનિકતાને ગણીએ તો આધુનિકતા છે, પણ સાચી આધુનિકતા એ માનવી તન મન અને હૃદયથી ખુશ હોય, એના ચહેરા ઉપર હાસ્ય, તણાવ એના મસ્તિષ્ક અને હૃદયમાં પ્રવેશ ન કરે, કરે તો ક્ષણિક હોય. એવું વાતાવરણ
નિર્મિત નથી થઈ શકતું. એ વાતાવરણ નિર્મિત કરવા માટે જે લોકોએ સમગ્ર વિશ્વમાં પ્રયાસ કર્યો, કોઈને પણ હજી સુધી સફળતા મળી નથી. આધુનિક વિશ્વનું નિર્માણ થઈ શક્યું નથી. કેમ? ક્યાં ભૂલ થાય છે? તો આપણે અહીંયા ઇતિહાસની અંદર ફિલોસોફીને થોડીક જોડવી પડશે. હું ખૂબ આશાવાદી છું અને જે પ્રયાસો જે લોકોએ કર્યા છે એડે શું કરવા જવા દઈએ. આપણે એવા સમાજનું નિર્માણ કરી શકીએ છીએ કે જે સમાજની અંદર તમામ નહીં પણ મોટા ભાગના લોકો એ સરસ જીવન જીવતા, સરસ સાર્વત્રિક રીતે, સાર્વભૌમિક રીતે સરસ જીવન જીવતા. એમાં આવી સર્વતયા સમગ્રતયા સારું જીવન જીવતા. એવું ના બને? બને જ, કેમ ના બને? સવાલ સમજને વિકસાવવાનો છે. અને ભારત કે જે વસુધૈવ કુટુંબકમમાં માને છે, એ વસુધૈવ કુટુંબકમની ભાવના સમગ્ર વિશ્વની પ્રજા સમગ્ર દિવસ રાત સમક્ષ પોતાની નજર સમક્ષ રાખી દુનિયાના દરેક દેશની અંદર પ્રાર્થના બદલાવી. ભારત મારો દેશ છે એવી પ્રાર્થના બોલાય, એનો વાંધો નથી, પણ સાથે સાથે એવી પણ પ્રાર્થના બોલાવી જોઈએ કે ધરતી મારી માતા છે. ભારત માતા તો છે, ધરતી મારી માતા છે. એ ધરતી ઉપરના સમગ્ર જીવો નું કલ્યાણ કરવાનું છે. માનવનું કલ્યાણ નથી કરવાનું, કારણ કે માનવ એ બીજા જીવો સાથે એનું જીવન સંકળાયેલું છે. તમામ જીવોનું કલ્યાણ કરવાનું છે. અને ભારત તો દેશ એવો છે જ કે જેની અંદર જીવ માત્રના કલ્યાણનો ખ્યાલ કરવામાં આવતો. થોડા લોકો કરે ન ચાલે, એ તમામ લોકોની નજર સમક્ષ એ પ્રમુખ લક્ષણ હોવું જોઈએ. વિશ્વના નેતાઓએ ભેગા થઈને સ્વીકારવું પડે. એવા સમાજનું નિર્માણ કરવા માટે શક્ય છે. વિદ્યાર્થી મિત્રો, તમારે આ કામ કરવાનું છે. આ વિશ્વને આધુનિક તમારે બનાવવાનું છે. બન્યું નથી, ભણેલે શરૂ થયું છે, બનાવવાનું તમારે છે. જે લોકોએ પ્રયત્ન કર્યા સફળ નથી થયા, કારણ તો આપણે અહીંયા યાદ કરવું પડે કે પૂર્ણ એક જ છે કે જેણે આ જગતની રચના કરેલી છે. એ સર્જનહાર પૂર્ણ છે. અને જે રીતે એણે આ વિશ્વનું સર્જન કરેલું છે, બ્રહ્માંડની રચના કરેલી છે,
એને સમજીને એને અનુકૂળ જો આપણે જીવન બનાવીએ તો મારી દ્રષ્ટિએ આધુનિક વિશ્વનું નિર્માણ કરવું બહુ સરળ છે. પણ એ સર્જનહારને ભૂલીને એની યોજના શું છે એ સમજવું બહુ સહેલું છે. કુદરતમાં તમે નજર કરો, બીજા જીવ સૃષ્ટિ ઉપર નજર કરો એટલે તરત ખ્યાલ આવે. કુદરતે જે ક્રમ બનાવ્યો છે, કુદરતી ક્રમમાં આપણે જીવીએ, એ રીતે જીવીએ તો ખૂબ સરળ છે. આધુનિક વિશ્વનું નિર્માણ થઈ શકે છે. અન્યથા કેટલા બધા લોકોએ પ્રયત્ન જેને વિશ્વના લોકોએ અને સ્થપાઈ ત્યારે પણ ક્યાંય ટકી નથી, બહુ થોડોક સમય અને સફળ તો જ કહેવાય કે સારા પરિણામો પ્રાપ્ત થાય. તો આપણે સમજવાનું છે કે આધુનિક વિશ્વનું નિર્માણ લોકશાહીમાંથી સામ્યવાદ આવ્યો તો પણ થયું નથી. કેવી રીતે કરીશું? વિદ્યાર્થી મિત્રો, તમારે કરવાનું છે. ભારતીય અભિગમ દ્રષ્ટિકોણ વસુધૈવ કુટુંબકમ એને તો સ્વીકારવો જ પડશે. કર ભલા હોગા ભલા ને સ્વીકારવું પડશે. આપણે આગળ વાત કરી વીએના સંમેલન. તો આપણે અગાઉ જોયું હતું તે પ્રમાણે નેપોલિયન યુગ 1799 થી 1815 આધુનિકતા તરફ સમાજ, ખાસ કરીને યુરોપીય સમાજ ખૂબ આગળ વધ્યો. પરંતુ તેમ છતાં રાજકીય રીતે વાત કરીએ તો નેપોલિયન પોતે જ ફ્રાન્સની અંદર રાજા રાણીનું ખૂન કરીને કેન્દ્રીય શાસન વ્યવસ્થાની જગ્યાએ વિકેન્દ્રીય શાસન વ્યવસ્થાનું જે નિર્માણ કર્યું હતું, (1789) ની અંદર ડાયરેક્ટરીનું શાસન આવ્યું ફ્રાન્સ, કે જે સત્તાનું વિકેન્દ્રીકરણ હતું. બહુ થોડોક સમય ચાલ્યો અને એમાં પણ પ્રજાના માટે, પ્રજા જીવનની વાત કરીએ તો અરાજકતા હતી. અને ફરી પાછું નેપોલિયન એ ફ્રાન્સનો પ્રથમ કોન્સલ બન્યો. રાજા ન હતો, કોન્સલ હતો, પણ શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વાત કરીએ તો કેન્દ્રીકરણ થઈ ગયું. તમામ નિર્ણયો લેવાની સત્તા એની પાસે આવી. એણે લગ્ન કર્યા તો પોતાનું એક વ્યક્તિત્વ પ્રસ્થાપિત કરવા માટે એને રાજઘરાનાની અંદર લગ્ન કર્યા, રોયલ ફેમિલીમાં કર્યા. એમ કહીએ એના કરતાં કરવા પડ્યા. અગાઉના લેક્ચરમાં આપણે એની ચર્ચા કરી છે, એટલે અત્યારે નહીં કરી. અને એ આધુનિકતાની અંદરથી પીછે હતા. પણ નેપોલિયને જે ફ્રાન્સની ક્રાંતિના વિચારો યુરોપભરની અંદર યુદ્ધો કરીને જીત મેળવીને એ પ્રદેશોમાં ફેલાવ્યા હતા, સ્વતંત્રતા, સમાનતા, બંધુતા,
એ આધુનિકતાનો વિકાસ હતો. નેપોલિયન યુગની અંદર એનો ખૂબ વિકાસ થયો. 1815 નેપોલિયનનું પતન થઈ ગયું. પણ એ 1815 ભારતમાં પણ જો આપણે વાત કરીએ તો આધુનિક ભારતની શરૂઆત આપણે એ 1815ની આસપાસના સમયગાળાથી કરીએ છીએ. સામાજિક ધાર્મિક સુધારણા હું શબ્દ નહીં વાપરું, હું પરિવર્તન શબ્દ વાપરીશ. સુધારણા અને પરિવર્તનની ચર્ચા મેં ઘણી બધી જગ્યાએ કરેલી છે, એટલે અત્યારે અહીં નથી કરતો. પણ એમ કહીશ કે ભારતીય સમાજ અને ધર્મમાં સુધારણા નહીં પણ પરિવર્તનની શરૂઆત થઈ. એ પરિવર્તન આધુનિકતા માટેનું. એટલે કેટલાક લોકોએ ભારતીય ઇતિહાસને એ સમયગાળાથી આધુનિક ભારતનો ઇતિહાસ કહ્યો છે. કલકત્તાની અંદર, બંગાળની અંદર એ આધુનિક ભારતની શરૂઆત કરનાર હોય તો એ રાજા રામમોહન રોય. રાજકીય રીતે વાત કરીએ તો ભારતમાં 1818માં ત્રીજા મરાઠા વિગ્રહની અંદર મરાઠાઓનો પરાભવ થયો, અંગ્રેજોનો વિજય થયો અને ભારતમાં 1757 થયું. પ્લાસીના યુદ્ધની અંદર અંગ્રેજોને એક નાનકડો વિજય પ્રાપ્ત થયો હતો અને સત્તાના સૂત્રો મળ્યા હતા. એ સત્તાની શરૂઆત ભારતના એક નાનકડા પ્રદેશો, એમાંથી 1818માં એ વખતની ભારતની અનેક સત્તાઓમાંની સર્વોપરી સત્તા એટલે કે મરાઠી સત્તા, એનો પરાભવ કરવાથી ભારતમાં અંગ્રેજ સત્તા એ સર્વોપરી બની. અને એટલે સાચા અર્થની અંદર ભારતમાં અંગ્રેજી શાસનની શરૂઆત થઈ એમ કહીએ તો ચાલે. 1818માં આ રીતે અંગ્રેજો સર્વોપરી બન્યા. ભારત ઉપર એમની સાચા અર્થમાં સત્તા સ્થપાઈ અને એમના હાથમાં એ વખતે પ્રચાર અને પ્રસારના સાધનો હતા. એટલે જે રીતે ઇતિહાસ લખાયો એમાં એવું કહેવાયું કે ભારત અંગ્રેજોના કારણે આધુનિક બન્યું. અલબત્ત આપણે સ્વીકારવું જોઈએ કે મોગલ કાળની અંદર આપણી પ્રગતિ ઓછી ન હતી. મોગલ કાળમાં પણ હતા પ્રશ્ન. ભારતીય પ્રજા એનું જીવન ઘણા બધા કષ્ટોથી, ઘણી બધી સમસ્યાઓથી ગ્રસ્ત હતું. પણ આપણે જો આધુનિકતા ઉત્પાદનની દ્રષ્ટિએ વાત કરીએ તો મુગલ યુગ એમાં ખૂબ પ્રગતિ હતી. ઢાકાની અંદર સરસ મજાની મલમલનું કાપડ બનતું, પાટણમાં પટોળા બનતા હતા, બનારસની અંદર સિલ્ક સાડીઓ ખૂબ સરસ હતી. જુદી જુદી જગ્યા જુદા જુદા નૃત્યો માટે ખૂબ જાણીતી હતી. આવી રીતે બીજા પણ ઘણા ક્ષેત્રો હતા કે જેની અંદર ભારત એણે ઘણી બધી પ્રગતિ કરી હતી ને એ રીતે આધુનિક હતું.
પણ ઇતિહાસ જે લખાયો છે, ઇતિહાસની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો 1818થી આપણે રાજકીય દ્રષ્ટિએ આધુનિક. આપણે અહીંયા 1815માં વિશ્વની અંદર, એમાં ખાસ કરીને યુરોપની અંદર જે મહત્વની ઘટના ઘટી અને યુરોપનું જે વાતાવરણ એ વખતનું હતું એની તુલનામાં ભારત કેવું હતું એને આપણે જરા યાદ કર્યું અને આપણે કહ્યું કે ભારતની અંદર પણ યુરોપના એ પ્રવાહો જે છે પ્રવેશી ચૂકેલા. રાજા રામમોહન રાય જેવા લોકો એ ભારત માતાની જગ્યાએ ઇંગ્લેન્ડ રૂપી માસી એને વહાલ કરતા. ભારતને ઇંગ્લેન્ડ બનાવવા માંગતા. ભારતની અંદર એક નવું વહેણ શરૂ થયું જેને આપણે પશ્ચિમીકરણ કહીશું. પૂર્વનું પશ્ચિમમાં રૂપાંતર કરવા માંગતા હતા. ભારત માતાનું અથવા તો હિન્દ દેવીનું, બ્રિટાનિયા દેવી, હિન્દ અને બ્રિટાનિયા બે દેવી, બ્રિટાનિયા સારી અને હિન્દ દેવી એ બ્રિટાનિયા દેવી જેવું થવાનું. બીજા અર્થમાં કહીએ તો માએ માસી જેવા થવાનું, માસી સારી. કહેવત છે કે ડુંગરા દૂરથી રળિયામણા. એટલે ઇંગ્લેન્ડનો કે યુરોપનો હજી બરાબર પરિચય નહોતો થયો. પેલા લોકોને પણ ભારતનો પરિચય નહોતો થયો. ભારત સારું જ હોવા છતાં, ભારત વિકસિત હોવા છતાં એનો અમુક સ્વરૂપ જે બરાબર ન હતું, જે સ્વીકારવું પડે, એને જોઈને એવું કહી દીધું કે ભારત પછાત છે, એને આધુનિક કરવાની જરૂર છે. અને ઇતિહાસ લખાયો ત્યારે પછી એ ભારત આધુનિક બન્યું. તો કયા કારણે? તો અમારા કારણે. અને એ રીતે આધુનિક ભારતનો ઇતિહાસ એટલે ભારતમાં સાચા અર્થમાં અંગ્રેજો જે સર્વોપરી બન્યા, સાચા અર્થમાં સત્તા ઉપર આવ્યા 1818માં, ત્યારથી આપણે પાછા વિયેના સંમેલન ઉપર આવી જઈએ. તો વિયેના સંમેલનનો ગાળો એક બાજુ આધુનિકતાનો છે. કઈ અર્થમાં? સ્વતંત્રતા, સમાનતા, બંધુતાના વિચારો, ઉદારમતવાદ, માનવતાવાદ, વ્યક્તિ સ્વતંત્રતા, લોકશાહી, બિન સાંપ્રદાયિકતા, એનો ખૂબ પ્રસાર થયો. આમ છતાં હજી પણ રાજભક્તિ એ પણ એટલી જ હતી. અને પરિણામે 1815માં જેમણે નેપોલિયનને હરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી એવા ઓસ્ટ્રિયાના મેટરનિકે રાજાશાહીને મજબૂત કરવાનો ઝંડો પકડ્યો. વિયેનાની અંદર સંમેલન ભરાયું જેના મુખ્ય 3 હેતુ હતા. નંબર 1, રાજાશાહીને મજબૂત કરવી કે જે ઘડિયાળના કાંટાને પાછા ફેરવવા સમાન હતું. પણ એ પ્રયત્નો કર્યો અને જીવ્યો ત્યાં સુધી એની અંદર એ સફળ પણ થયો. સત્તા ઉપર રહ્યો 1848 સુધી.
ત્યાં સુધી એમાં સફળ કર્યો. 1815 થી 1848, કે જેને આપણે એજ ઓફ મેટરનિક તરીકે ઓળખીએ છીએ. મેટરનિક એણે રાજાશાહીને મજબૂત કર્યું. એણે પરિવર્તનને નકાર્યું અને પરંપરાને મહત્વ આપ્યું. પરંપરા, બીજા અર્થમાં કહીએ તો રૂઢિને મહત્વ. રૂઢિને વળગી રહેનારાને આપણે રૂઢિચુસ્ત કહીએ છીએ. આપણે જ્યારે પરંપરા અને રૂઢિચુસ્તતા કહીએ છીએ ત્યારે આપણા મગજમાં પ્રથમ જે પ્રત્યાઘાત આવે છે તે નેગેટિવ આવે છે. વિદ્યાર્થી મિત્રો, હું તમને કહીશ કે પરંપરાનું ખૂબ મહત્વ છે, રૂઢિનું ખૂબ મહત્વ છે. પરિવર્તન કરવું જ જોઈએ. હું પરિવર્તનને પ્રાધાન્ય આપું છું. સાથે સાથે રૂઢિને, પરંપરાને પણ પ્રાધાન્ય આપું છું. રૂઢિ અને પરંપરા શું છે? ખરાબ નથી. ખરાબ છે પણ ખરી, પણ એમાં આપણે વિવેક દાખવવાનો છે. તમામ રૂઢિ, તમામ પરંપરા ખરાબ નથી. બહુ થોડી પરંપરા, બહુ થોડી રૂઢિ કે જે સમયના સંદર્ભમાં એની અંદર ફેરફારને, પરિવર્તનને અવકાશ હોય એટલો જ ફેરફાર થવો જોઈએ. પણ એક આવેશમાં, આવેગમાં રૂઢિ એટલે ખોટું, પરંપરા એટલે ખોટું, આ રૂઢિચુસ્ત છે. રૂઢિચુસ્ત એટલે કે નેગેટિવ છે એવું. પરંપરા એવી વસ્તુ છે કે વર્ષોથી લોકો કરતા આવે છે. એને ફાયદા દેખાયા છે માટે કરી રહ્યા છે. પહેલી નજરે ઘણી વસ્તુઓ ખોટી દેખાય. દાખલા તરીકે ધર્મ કોઈ દિવસ ખરાબ હોતો જ નથી, પણ ધર્મના વાહકો જે રીતે ધર્મનું વહન કરી રહ્યા હોય એમાં ઘણી બધી વસ્તુ ખોટી જ હોય, જે છોડી જ દેવી પડે. ઘણી વસ્તુઓ તર્કની દ્રષ્ટિએ ખોટી જ હોય, પણ એ પરંપરાને ટકાવી રાખવાથી એના ઘણા ફાયદા પણ હોય. એનું કારણ છે કે મનુષ્ય એના જીવનના અનેક પાસા છે. તમામ પાસાઓનું જ્ઞાન, સમજ એનામાં ન હોય. એક જન્મમાં એ આવી પણ ન શકે. ગમે તેટલો માણસ પ્રયત્ન કરે, એ જીવનના અમુક જ પાસાઓનું સાચા અર્થની અંદર સમજ પ્રાપ્ત કરી શકે. એવું કહેવાય છે કે પતિ અને પત્ની સૌથી વધારે સાથે રહેતા હોય છે, છતાંય ઘણા પતિ પત્ની એવું બોલતા હોય છે, મૃત્યુની નજીક હોય ત્યારે બોલતા હોય છે, પતિ પત્નીને નથી સમજી હોતી ને પત્ની પતિ પત્નીને સમજ્યો નથી હોતો. હજી બે જણા પૂરે સાચા અર્થે એકબીજાને ઓળખી જ નથી શકતા. આખા જગતને ક્યાંથી ઓળખી શકે? અને માટે ભારતીય પરંપરાની અંદર વડીલોનું કહ્યું કરવાની પરંપરા,
જેની ચર્ચા પણ આપણે ક્યારેક કરી છે, એટલે અત્યારે નહીં કરીએ. વડીલોનું કહ્યું કરું. એવું જ પાપ અને પુણ્ય. વડીલો જેવું કે આમ કરીએ તો પાપ થાય, આમ કરીએ તો પુણ્ય. પાપ અને પુણ્ય જેવું કશું હોય જ નહીં. પણ છતાં હું આવું દરેકને ન કહું. મને એવું લાગે કે અત્યારે હું બોલ્યો અહીંયા સ્ક્રીન ઉપર, એ પણ મારે ન બોલવું જોઈએ. એ પાપ અને પુણ્ય ન હોય એવું મારે અમુક જ વર્ગ સમક્ષ બોલવું જોઈએ. બધાની સામે એક સરખું, ભલે સત્ય હોય કે અસત્ય હોય, છતાં ના બોલવું. મને જેનામાં સમજ નથી એવી વ્યક્તિ મને પૂછે તો હું એવું કહું કે હા, પાપ અને પુણ્ય હોય. એનાથી ઘણા બધા લોકોના વર્તનને આપણે નિયંત્રિત કરી શકીએ છીએ. એના આપણને સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે. અને માટે એ સાચું છે કે ખોટું એ નહીં, પણ આમ કરીએ તો પાપ લાગે અને આમ કરીએ તો પુણ્ય મળે, એવી પરંપરાને જાળવી રાખવી જોઈએ. વાત કોની આગળ કરવી? બધાની જોડે નહીં, કોની જોડે કરવી એ જરૂરી છે. એક વાત ચોથા ધોરણના છોકરાને જે સમજાવતા હોઈએ, એ આઠમા ધોરણના છોકરાને જુદી રીતે સમજાવવી પડે. જુદી ધરીમાં હાયર સેકન્ડરીમાં ભણતો હોય એ છોકરાને જુદી રીતે વાત કરાય. કોલેજમાં ભણતો હોય તો જુદી રીતે કરાય. યુનિવર્સિટીના વિદ્યાર્થી જોડે જુદી રીતે વાત કરાય. જે વિદ્યાર્થી રિસર્ચ કરતો હોય, પીએચડીનું કે પોસ્ટ ડોક્ટરલ રિસર્ચ કરતો હોય, એની જોડે જુદી રીતે વાત કરાય. વિદ્યાર્થી જોડે જુદી રીતે વાત કરાય, રાજકર્તા જોડે જુદી રીતે વાત કરાય. દરેક જોડે એક સરખી વાત ના કરાય. અને માટે વ્યક્તિગત રીતે સ્ક્રીન ઉપર બોલવું મને યોગ્ય નથી લાગતી. આવી વાતોની વાત છે. તો આપણે બરાબર યાદ રાખીશું કે યુરોપની અંદર જે આધુનિકતાનો પ્રવાહ શરૂ થયો હતો, એની નેપોલિયને ખૂબ આગળ ધપાવ્યો. સ્વતંત્રતા, સમાનતા, બંધુતા. હવે ભારતના પણ એ વખતના વાતાવરણને જુઓ તો એની અંદર આ બધા પ્રવાહો જે છે પ્રવેશ કરી ચૂકેલા છે. પણ યુરોપની અંદર જ આપણે કહ્યું તેમ વિયેના સંમેલન કે જે રાજાશાહીને મજબૂત કરવા માંગે છે. રાજાશાહીને મજબૂત કરવી, લોકશાહીની જગ્યાએ, એટલે કે સત્તાના વિકેન્દ્રીકરણમાંથી કેન્દ્રીકરણ તરફ પાછા વળવું, એટલે આધુનિકતાની અંદર અંતરાય પેદા કરવો. બીજું, નેપોલિયને જે છે યુરોપને નકશો આખો બદલી કાઢ્યો. ત્યારે ત્યાં પણ ફરીથી એમ કહેવામાં આવ્યું કે 1789ની ફ્રાન્સની ક્રાંતિ પહેલા યુરોપનો જે નકશો હતો, એની જે સરહદો હતી, એ પ્રમાણે એને પુનઃ સ્થાપિત કરી. અને નંબર 3, વિયેના સંમેલનની અંદર જે નિર્ણયો લેવામાં આવ્યા છે, એ નિર્ણયોનું પાલન કરવા માટે એક સંઘની રચના કરી. વિયેના સંમેલનનો બડો મેટર નહીં કરતો. એનું એ વખતે ખૂબ સમગ્ર યુરોપ ઉપર પ્રભુત્વ હતું. યુરોપીય સંઘની રચના કરો, જે શરૂઆતમાં 3 સમ્રાટોનો સંઘ હતો, પછી 4 સમ્રાટોનો સંઘ, અને પછી યુરોપીય સંઘ. જે સંઘનું કાર્ય હતું, મુખ્ય કાર્ય,
એ વિયેના સંમેલનના નિર્ણયો જે છે એનું વ્યવહારમાં પાલન થાય, એનો કોઈ ભંગ ન કરે જોવાનું. જેની અંદર ખાસ કરીને જે દેશોની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરતા હતા, અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ એટલે એક વાક્યમાં ટૂંકમાં કહીએ તો રાજાશાહીને ઉથલાવીને લોકશાહી શાસન વ્યવસ્થાની સ્થાપના કરી. તે ક્રાંતિકારીઓ જે છે એમને દમન કર્યું અને મેટર નહીં. એને 1815 થી 1848 અંદર આ કામ સફળતાપૂર્વક કર્યું. એણે કર્યું એની અંદર પરંપરા, રૂઢિ ચુસ્તતા, એના સારા પાસાનું તો રક્ષણ કર્યું, પણ એના ખોટા પાસાનું પણ એણે રક્ષણ કર્યું. અને એણે આધુનિકતાને રોકી દીધી હતી, પણ સંપૂર્ણ નહોતું રોકી શક્યું. એ જ યુરોપીય સંઘ એણે જુદા જુદા સંમેલનો ભરેલા હતા. શેના માટે? તો સ્પેન ખાસ કરીને એના જુદા જુદા સંસ્થાનોની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી. સ્પેન એકલા હાથે એનો મુકાબલો કરી શકે તેમ ન હતું. ત્યારે યુરોપીય સંઘના અન્ય દેશોની મદદ માંગતો હતો, અને મદદ વખતે યુરોપીય સંઘમાં બે ભાગ પડી જતા. એક ઇંગ્લેન્ડ કે જ્યાં શાસન વ્યવસ્થા લોકશાહી હતી, એટલે ત્યાં રાજાશાહી પણ છે, આજે પણ છે. એટલે એ ઇંગ્લેન્ડ જ્યાં રાજાશાહી અને લોકશાહી બંને છે, અને સત્તા લોકશાહી પાસે છે. રાજાશાહી ખરી પણ રબર સ્ટેમ્પ. એટલે એ ક્રાંતિકારી પ્રવૃત્તિઓનું દમન કરવાનું આવે ત્યારે સાથ આપતું નથી. એવી જ રીતે ફ્રાન્સ કે જેની અંદર પણ રાજાશાહી છે, પણ એ રાજાશાહી લુઈ 14મા 15મા અને 16માના સમયમાં જે હતી એવી રાજાશાહી નથી મિત્રો. અને માટે આપણે યાદ રાખવાનું છે કે કોઈ પણ દેશના શાસકો પ્રજામતની વિરુદ્ધ જઈને ક્યારેય શાસન કરી શકતા નથી. તો રાજાશાહી હોવા છતાં પ્રજા એ હવે લોકશાહી તરફ વળી ચૂકી હતી. એની નસોમાં લોકશાહીનું લોહી વહેતું હતું. પરિણામે યુરોપીય સંઘના ક્રાંતિકારીઓને દમન કરવાના વિચારોની અંદર ફ્રાન્સ સાથ નથી આપતું. ફરી વાર આગળની વાત જોઈશું. સમય થયો છે, આપણે અટકવું પડશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. કરબલા ભોગાબલા વસુદૈવ કુટુંબકમ. ભારત